આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ભારતના બીજા રાજ્યોને ગુજરાત તરફ જોતા કર્યા છે. વિકાસની રાજનીતિ અને રાષ્ટ્રના ઉત્કર્ષ અને ઉત્થાનનો રાષ્ટ્રવાદનો માર્ગ અપનાવી તેનું અમલીકરણ કરી વિશ્વ સ્તરે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકેની સ્વીકૃતિ પ્રાપ્ત કરી છે. આ સ્વીકૃતિ પાછળ પોતાની અથાગ મહેનત, પોતાની દીર્ઘદ્રષ્ટિ, ગુજરાત રાજ્યને નંબર 1 બનાવવાની પોતાની પરિકલ્પના, રાત દિવસ એક કરીને રાજ્યના સર્વે સમાજના લોકોના વિકાસની યોજનાઓને મૂર્તિમંત કરવાની પોતાની દ્રઢ નિશ્ચયતા અને દેશના સર્વાંગી વિકાસ માટે એક સ્પષ્ટ, સ્વચ્છ અને પ્રગતિશીલ રાજનીતિ અને રાષ્ટ્રનીતિના પોતે પ્રચારક રહ્યા છે અને તેથી જ પોતે ગુજરાતની 5.5 કરોડની જનતાના હૃદય સમ્રાટ અને વિકાસ પુરુષ તરીકે સિદ્ધ થયા છે. ત્યારે ભારતીય જનતા પક્ષ એક વિકાસનો પક્ષ છે, ભારતીય સંસ્કૃતિનો પક્ષ છે. ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને આપને જુદા જુદા સ્વરૂપમાં દેખાડીને સર્વે સમાજના લોકોને, વર્ગોને સાથે વિકાસના મંત્રે એક સૂત્રે, એક તાતરે બાંધનારો પક્ષ છે. ત્યારે મારા રાજકોટ લોકસભાના નાગરિકોને મારું આહ્વાન છે, મારી વિનંતી છે, મારી અભિલાષા વ્યક્ત કરું છું કે આપનો અધિકારરૂપી પવિત્ર મત આપ ભારતીય સંસ્કૃતિના પક્ષમાં રહીને, દેશના વિકાસના પક્ષમાં રહીને આપ આદરણીય કિરણભાઈને, ભાજપને કમર પણ આપની મહોર લગાડીને આ ભારતીય જનતા પક્ષને આપ વિજયી બનાવશો એવી મારી પ્રાર્થના આપની સામે પ્રગટ કરું છું.